હેલો એવરીવન, મારું નામ સાક્ષી પટેલ છે. હું દાવડા નડિયાદથી આવી રહી છું. માય નેમ ઇઝ ખ્યાતિ પટેલ. હું બી દાવડા નડિયાદથી આવી રહી છું. હેલો, માય નેમ ઇઝ નૈયા પટેલ. હું બી દાવડા નડિયાદથી જ આવું છું. અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે અમારું આઈસ ચેક કરી તો મારે 2.75 અને 2.50 નંબર હતા આઈસમાં, બટ જે એકચ્યુઅલી રોંગ નંબર આપેલા. અમે લોકોએ જે આપણે બહાર ચેક કરાય તો અમને લોકોને વાઇડ નંબરના ગ્લાસીસ આપી દીધા હતા. અને હું લંડન 1.5 મંથ રહીને આવી, બટ એ લોકોએ મને ત્યાં બી મને કંઈ આવું વિઝન થેરાપી વિશે કંઈ ખબર નથી. બટ હોપફુલી હું શિવા માય હોસ્પિટલ મને વિઝન થેરાપી વિશે ખબર પડી. હા, અમે લોકો દૂરથી આવીએ છીએ. અમે લોકો ડ્રાઈવ કરીને આવીએ છીએ. અમે 65 કિલોમીટર જેવું. અમે લોકો સ્પેક્ટેકલ્સ વગર આવીએ છીએ. અમે લોકો અહીંયા ફર્સ્ટ ડે આવ્યા ને તો અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે સ્પેક્સ નહીં પહેરવાના. બટ અમને બી આમ અજીબ લાગે સ્પેક્સ નહીં પહેરવાનું. બટ તો બી અમે સ્પેક્સ નથી પહેરતા, તો બી અત્યારે ક્લિયર વિઝન દેખાય છે અમને. સો પ્લીઝ, અત્યારે અમે શિવમાય હોસ્પિટલથી ટ્રીટમેન્ટ લઈએ છીએ. અત્યારે અમારે 1.5 મંથ થઈ ગયું છે ટ્રીટમેન્ટમાં. ફર્સ્ટ 15 ડેઝ આવવાનું હોય છે, પછી વીકલી 2 ટાઈમ્સ ને પછી જેમ ડૉક્ટર સજેસ્ટ કરે એવી રીતને આવવાનું હોય છે. અને એના ત્યાં આગળ અહીંયા રીડિંગ એકચ્યુઅલી મશીન્સ પર અને પછી ડૉક્ટર પોતે થેરાપી કરાવે છે. એવી રીતના તમારી આઈઝ વિઝન વધતું રહે છે અહીંયા આગળ. એટલે પ્લીઝ એક વખત શિવમાય હોસ્પિટલમાં આવવું, વિઝિટ કરવું. તમારી આઈઝમાં ઇશ્યુ કોઈ બી હોય તો ડૉક્ટરને શેર કરવું. સો તમારી થેરાપી થ્રુ તમારી આઈઝમાં વિઝન સારું આવે અને તમને સારી ટ્રીટમેન્ટ મળે. સો બેઝિકલી આ વિઝન થેરાપી છે એ તમારા આઈઝના જે નંબર હોય એ રિડ્યુસ તો નથી કરતા, બટ અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય જેનાથી તમારું વિઝન ક્લિયર થાય પહેલાં કરતાં બેટર. સો ડેફિનેટલી વર્થ ઇટ છે અહીંયા એક વખત વિઝિટ કરવું. સો આ શિવા માય હોસ્પિટલ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલું છે. સો પ્લીઝ.